वडोदरा की वटवृक्ष संस्था की ओर से सराहनीय पहल करते हुए एक कार्यक्रम का आयोजन करवाया गया, जिसके तहत जरूरतमंद परिवारों के बच्चों में स्कूल बैग का वितरण हुआ। वसुदेव कुटुंबकम और सेवा ही परमो धर्म के सूत्र को सार्थक करती हुई वडोदरा की वटवृक्ष संस्था की ओर से शहर में एक सराहनीय कार्यक्रम आयोजित करवाया गया। जरूरतमंद परिवारों के बच्चे शिक्षा से वंचित न रहे और उनके अभ्यास को प्रोत्साहन मिले, ऐसे उम्दा आशय के साथ इस संस्था की ओर से स्कूल बैग वितरण कार्यक्रम का आयोजन करवाया गया था। तब आपको बता दें कि इस दौरान संस्था के अग्रणियों की मौजूदगी दर्ज की गई थी। तो वहीं इस कार्यक्रम में डिप्टी मेयर आदित्य पटेल के साथ अकोटा विधानसभा के विधायक चैतन्य देसाई, दंडक विजय चौहान, वार्ड नंबर 13 के नगर सेवक शैलेंद्र सिंह ठाकुर के साथ प्रजापति समाज के अग्रणी राजेश प्रजापति और साथ ही श्री छत्रपति शिवाजी सहकारी मंडी लिमिटेड के अध्यक्ष गौरव भाई पवले विशेष तौर पर मौजूद रहे थे। इस दौरान 200 से ज्यादा बच्चों में स्कूल बैग वितरित की गई थी और इस संस्था को लेकर अध्यक्ष राकेश प्रजापति और सुमित पवार की ओर से ज्यादा जानकारी मुहैया करवाई गई थी। कार्यक्रम एवं के मध्यम वर्गना लोग जो है आटली मोंघवारी में जेमने पोसातुं नथी एमने बेग स्कूल बैग आपવાનો वितरणનો प्रोग्राम राख्યો છે। સૌપ્રથમ તો સુમિતભાઈનો આભાર માનીશ કે એમને આ વિચાર આવ્યો અને વિચાર ખરેખર સારો છે અને વિચાર કર્યા પછી બી એમને કહ્યું કે આપણે જયંતિભાઈ રાકેશભાઈ બધા ભેગા થઈને વાત કરી કે મારી ઈચ્છા આવી છે એક નાનો સરખો અમે પ્રોગ્રામ કરીએ તો અમે તમારી સાથે છે આ પ્રોગ્રામ તમે કરો અને આ પહેલું વર્ષ છે અને એનું નામ વડવૃક્ષ નામ આપેલું છે। અમે ઈચ્છા રાખીએ છીએ આ પ્રોગ્રામ સક્સેસ થશે। તમે જોઈ શકો પુષ્કળ સંખ્યા છોકરા 150 ની સંખ્યામાં છે, વાલીઓ 50 વાલીઓ છે અને ભાજપના કાર્યકર્તા અહીં આવવાના છે તો એમના સાથ સહકારથી અમે કામ કરીએ છીએ અને આવો સાથ સહકાર મને મળે એવી અમે પ્રભુની પ્રાર્થના કરીએ છીએ। આજે અમે એક બેગ વિતરણનો પ્રોગ્રામ કરી રહ્યા છીએ। અમારા આયોજકોમાં સુમિત પવાર છે, રાકેશ પ્રજાપતિ અને જયંતિભાઈ પ્રજાપતિ દ્વારા અમે ગરીબોને જે બેગ વિતરણ કરવામાં આવી રહ્યું છે। આ કાચિયા પટેલી વાડીમાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે અને લગભગ 200 જેવી બેગોનું અમે બેગ વિતરણ કરવામાં આવી રહ્યા છે। આ ઉદ્દેશ્ય એટલે નાના જે છોકરાઓ આપણે અત્યારે જ અમે જોઈ રહ્યા છીએ કે આ મોંઘવારીમાં કોઈને બેગની પણ પરિસ્થિતિ એવી પણ છે કે જેની બેગો નથી લઈ શકતા। હવે હું ને મારો ફ્રેન્ડ જો સુમિત પવાર જે અમે કહી રહ્યા છીએ કે અમે ગરીબોને આ બેગ આપીને આયોજન પૂરું કરવામાં આવ્યું છે। હા, અમે ઉપસ્થિતમાં જ અમારા જે મેયર છે, અમારા ડેપ્યુટી મેયર છે ચૈતન્યભાઈ દેસાઈ છે અને અમારા પોરના જે કાઉન્સિલરો છે। વસુદેવ કુટુંબ વટવૃક્ષ સંસ્થા આજે વડોદરામાં આર્થિક રીતે નબળા લોકો જે છે તેઓના બાળકોના પ્રશિક્ષણને વધુમાં વધુ કેવી રીતે મદદરૂપ થાય તે સદહેતુથી આજે અહીંયા આ લોકોએ સ્કૂલ બેગનું વિતરણનો કાર્યક્રમ કરેલો છે। ગર્વની અને આનંદની વાત એ છે કે સ્વૈચ્છિક સંસ્થાઓ જો આવી રીતના કામો સ્વયંભૂ થઈને કરશે તો આ જે છોકરાઓ ભણવામાં રસ ધરાવે છે ઘણા છોકરાઓ આપણે જોતા કે સ્કૂલે જતા વખતે ફાટેલી બેગો હોય છે પણ ભણવાનો ઉત્સાહ એટલો હોય છે કે એને કંઈક પોતાના જીવનમાં કરવું હોય છે અને આવી જે સંસ્થાઓ જો મદદ કરે છે એ એના જીવનમાં કાયમ માર્ગદર્શન રૂપ હોતી હોય છે અને ભવિષ્યમાં જ્યારે કંઈક મોટો વ્યક્તિ કે કોઈ મોટા હોદ્દા પર જાય છે ત્યારે આ દિવસો એ ચોક્કસ યાદ કરતો હોય છે। એટલે આનામાંથી કંઈક બેસેલો છોકરો કાલે આપણે જોઈશું તો કોઈ આઈએસ થયો હશે, કોઈ આઈપીએસ થયો હશે કે તે સિવાય આનામાંથી કોઈક ગમત ક્ષેત્રે બી કોઈક આગળ ગયો હશે તો એને આ દિવસ ચોક્કસ યાદ આવતા હોય છે। અને આવી સંસ્થાઓ જો આવા કામો કરે છે તેના થકી વડોદરા સંસ્કારી નગરી જે છે એ સંસ્કારી નગરી કહેવાનું મુખ્ય શ્રેય આવા સંસ્થાઓના થતી છે। એટલે હું સૌથી પહેલાં આ બધા જ આયોજકોનો ને આપણે મીડિયાનો આભાર વ્યક્ત કરું છું કે આવી સંસ્થાઓના કાર્યક્રમો આપ લોકો સુધી પહોંચાડો છો અને આ પ્રોગ્રામો જોઈને બીજી સંસ્થાઓ બી પ્રેરાય છે। એ માટે હું આપણા મીડિયાનો અને આ સંસ્થાનો બેઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।